નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ, જેમ કે UGVCL, PGVCL, DGVCL, MGVCL, જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે. તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો, કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે. એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો. અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ. તો મિત્રો, અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું, તો એક પછી એક પ્રશ્નો બધા જ ધ્યાનથી જોઈ લેજો. તો મિત્રો, આજે આપણો પહેલો પ્રશ્ન છે કે એલ્યુમિનિયમના પરમાણુમાં ખાલી જગ્યા હોય છે. A 13 પ્રોટોન, 13 ઇલેક્ટ્રોન અને 14 ન્યુટ્રોન. B 14 પ્રોટોન, 14 ઇલેક્ટ્રોન અને 13 ન્યુટ્રોન. C 29 પ્રોટોન, 29 ઇલેક્ટ્રોન અને 1 ન્યુટ્રોન. D 8 પ્રોટોન, 8 ઇલેક્ટ્રોન અને 8 ન્યુટ્રોન. તો આમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે A 13 પ્રોટોન, 13 ઇલેક્ટ્રોન અને 14 ન્યુટ્રોન. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા હોય છે. A સરખી, B વધારે ઓછી, C 0, D પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોન વધારે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે A સરખી. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, પરમાણુમાં કયો કણ કોઈ પણ પ્રકારનો ચાર્જ ધરાવતો નથી? A પ્રોટોન, B ન્યુટ્રોન, C ઇલેક્ટ્રોન, D ફોટોન. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે B ન્યુટ્રોન. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, પરમાણુમાં ઇલેક્ટ્રોનને ખાલી જગ્યા ચાર્જ હોય છે. A +VE, B -VE, C 0, D એક પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે B -VE. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, વાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન કયા કણના કારણે થાય છે? A ઇલેક્ટ્રોન, B ઇલેક્ટ્રોન અને પ્રોટોન, C પરમાણુ, D ન્યુક્લિયસ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે A ઇલેક્ટ્રોન. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, જે તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તેવા તત્વને વિદ્યુતના ખાલી જગ્યા કહે છે. A ઉદ્દીપક, B વાહક, C અવાહક, D અર્ધવાહક. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે B વાહક. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, જે તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તેવા તત્વને વિદ્યુતના ખાલી જગ્યા કહે છે. A ઉદ્દીપક, B વાહક, C અવાહક, D અર્ધવાહક. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે C અવાહક. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, જે તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં માત્ર 4 ઇલેક્ટ્રોન હોય તેવા તત્વને વિદ્યુતના ખાલી જગ્યા કહે છે. A ઉદ્દીપક, B વાહક, C અવાહક, D અર્ધવાહક. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે D અર્ધવાહક. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, પરમાણુની પ્રત્યેક ભ્રમણકક્ષામાં વધારેમાં વધારે ઇલેક્ટ્રોન સમાવી શકવાનું સૂત્ર કયું? A n2, B m2, C 2n, D 2n². તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે D 2n². તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયા મટીરિયલના પરમાણુમાં 4 કરતાં ઓછા ઇલેક્ટ્રોન હોય છે? A અભ્રક, B ચાંદી, C સિલિકોન, D પોર્સેલિન. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે B ચાંદી. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, પરમાણુનો પ્રોટોન કયો વીજભાર ધરાવે છે? A +VE, B -VE,
સી 0, ડી 1 પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ +VE. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, વાહકમાં ઇલેક્ટ્રોનને એક જગ્યાએથી બીજી જગ્યાએ ધક્કો મારનાર બળ એટલે કે ઇલેક્ટ્રિક પ્રેશરને ખાલી જગ્યા કહે છે. એ પોટેન્શિયલ કરંટ, બી ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, સી ટર્મિનલ કરંટ, ડી રેઝિસ્ટન્સ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઇલેક્ટ્રિક પ્રેશરને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે. એ રેઝિસ્ટન્સ, બી પાવર, સી વોલ્ટેજ, ડી કરંટ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી વોલ્ટેજ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સપ્લાય સોર્સ સાથે લોડ જોડવામાં આવે ત્યારે તેના ટર્મિનલ પર જે વોલ્ટેજ મળે છે તેને ખાલી જગ્યા કહે છે. એ પોટેન્શિયલ ડિફરન્સ, બી ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, સી ટર્મિનલ કરંટ, ડી વોલ્ટેજ ડ્રોપ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ પોટેન્શિયલ ડિફરન્સ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 1 મિલીવોલ્ટ બરાબર ખાલી જગ્યા વોલ્ટ. એ 1000, બી 100, સી 1/1000, ડી 1/100. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી 1/1000. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 1 મેગાવોલ્ટ બરાબર ખાલી જગ્યા વોલ્ટ. એ 10, બી 10^2, સી 10^3, ડી 10^6. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી 10^6. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, વિદ્યુત સર્કિટમાં વીજ દબાણ માપવા માટે કયું ઉપકરણ વપરાય છે. એ વોલ્ટમીટર, બી એમીટર, સી ઓહમ મીટર, ડી ફ્રીક્વન્સી મીટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ વોલ્ટમીટર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, વાહકના આડછેદમાંથી એક દિશામાં પ્રત્યેક સેકન્ડે વહેતા ઇલેક્ટ્રોનના દળને ખાલી જગ્યા કહેવાય છે. એ વીજ દબાણ, બી વીજ અવરોધ, સી વીજ પ્રવાહ, ડી વીજ પાવર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી વીજ પ્રવાહ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, એસઆઈ એકમ પદ્ધતિમાં વીજ પ્રવાહ માપવાનો એકમ કયો. એ એમ્પિયર, બી વોલ્ટ, સી ઓહમ, ડી ફેરાડ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ એમ્પિયર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, વાહકના કોઈ બિંદુમાંથી પ્રતિ સેકન્ડે ખાલી જગ્યા ઇલેક્ટ્રોન પસાર થાય તેને 1 એમ્પિયર વીજ પ્રવાહ કહે છે. એ 0.624 × 1018, બી 6.24 × 1018, સી 62.4 × 1018, ડી 624 × 1018. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી 6.24 × 1018. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 1 એમ્પિયર સેકન્ડ એટલે. એ 1 એમ્પિયર, બી 1 કુલમ્બ, સી 1 ઓહમ, ડી 1 વોલ્ટ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી 1 કુલમ્બ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 1 કુલમ્બ ચાર્જ એટલે કેટલા ઇલેક્ટ્રોનનો ચાર્જ. એ 6.24 × 1012 ઇલેક્ટ્રોન્સ, બી 6.24 × 1014 ઇલેક્ટ્રોન્સ, સી 6.24 × 1016 ઇલેક્ટ્રોન્સ, ડી 6.24 × 1018 ઇલેક્ટ્રોન્સ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી 6.24 × 1018 ઇલેક્ટ્રોન્સ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, રેઝિસ્ટન્સનો એકમ ખાલી જગ્યા છે. એ એમ્પિયર, બી હેનરી, સી ઓહમ, ડી વોલ્ટ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ઓહમ.
તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે, રેઝિસ્ટન્સનો વ્યસ્ત અને તેનો એકમ કયો? એ કન્ડક્ટન્સ હેનરી, બી રિલક્ટન્સ હેનરી, સી કન્ડક્ટન્સ મો, ડી રિલક્ટન્સ વેબર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી કન્ડક્ટન્સ મો. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, વાહકમાં વીજ પ્રવાહના વહનને રૂકાવટ ઉત્પન્ન કરનાર ગુણને શું કહેવાય? એ કન્ડક્ટન્સ, બી રેઝિસ્ટન્સ, સી ઇન્ડક્ટન્સ, ડી રિલક્ટન્સ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી રેઝિસ્ટન્સ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, રેઝિસ્ટન્સ માપવા માટે કયું મીટર વપરાય છે? એ ઓહમ મીટર, બી ફ્રીક્વન્સી મીટર, સી વોલ્ટ મીટર, ડી એમ્પિયર મીટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ઓહમ મીટર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, વાહકમાં વીજ પ્રવાહના વહનને મદદ કરનાર ગુણને શું કહેવાય? એ કન્ડક્ટન્સ, બી રેઝિસ્ટન્સ, સી ઇન્ડક્ટન્સ, ડી રિલક્ટન્સ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ કન્ડક્ટન્સ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, કન્ડક્ટન્સનો એકમ શું છે? એ એમ્પિયર, બી વોલ્ટ, સી હેનરી, ડી મો. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી મો. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી રેઝિસ્ટન્સને માપવાનો સૌથી નાનો એકમ કયો છે? એ સેન્ટી ઓહમ, બી માઇક્રો ઓહમ, સી ઓહમ, ડી મિલી ઓહમ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી માઇક્રો ઓહમ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, માનવ શરીર વિદ્યુતનું ખાલી જગ્યા છે? એ વાહક, બી અવાહક, સી અર્ધવાહક, ડી મંદવાહક. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ વાહક. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઇલેક્ટ્રિક સોલ્ડરિંગ આયર્ન વિદ્યુત પ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે? એ શારીરિક અસર, બી ઉષ્મીય અસર, સી ચુંબકીય અસર, ડી પ્રકાશીય અસર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ઉષ્મીય અસર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઇલેક્ટ્રિક બેલ વીજ પ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે? એ ચુંબકીય અસર, બી પ્રકાશીય અસર, સી રાસાયણિક અસર, ડી કિરણ અસર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ચુંબકીય અસર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, જ્યારે ઉચ્ચ ફ્રીક્વન્સીવાળો વિદ્યુત પ્રવાહ વેક્યુમ ટ્યુબમાંથી પસાર થાય છે ત્યારે તેમાંથી કયા કિરણો ઉત્પન્ન થાય છે? એ વાય કિરણો, બી એક્સ કિરણો, સી બી કિરણો, ડી એક પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી એક્સ કિરણો. તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે. વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી દેજો, અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ. ધન્યવાદ.